નૃત્ય થઈ રહ્યું છે, તાળીઓના ગડગડાટથી વધાવીશું। મામલતદાર શ્રી હિતેન્દ્રસિંહ ગોહિલ સાહેબનું સ્વાગત ભૂપેન્દ્રસિંહ જાડેજા દાદપા કરશે। તાલુકા પ્રમુખનું સ્વાગત અશોકભાઈ પટેલ કરશે। અશોક તેમને ખૂબ ખૂબ વધાવીશું। ગળાથી આપણે તેમને વધાવીશું। બનિયારા ગામમાં અમારા નર નારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટે જે મને બોલાયો છે એ બદલ હું પહેલા તો એમનો બધાનો આભાર માનું છું। એમનો જે આશય છે, જે કેમ્પ રાખ્યો છે એનો દરેક જણ લાભ લેજો। ચશ્મા ને એના માટે છે ને આંખનું તપાસ અને જરૂર પડે ચશ્મા, આ એક સારું ઉમદા કાર્ય કરી રહ્યા છે અને એમાં આપ સૌ સહભાગીદાર થશો, સૌ લાભ લેજો। બીજું એક મારે એવું કેવું છે કે મેં તો અત્યારે ખાલી તમારા બનિયારામાં જોયું છે કે આટલી બધી પબ્લિક પણ આવે છે, આટલા લોકો ભેગા થાય છે। જ્યારે મેં એક આશય એવો કર્યો છે કે મારે વાઘોડિયાના 96 ગામ, એક ગામ નહીં 96 ગામ કે જેના મેડિકલ ચેકઅપ કરાવવાનો છું, આખી બોડી ચેકઅપ દરેક વ્યક્તિના, અને એના માટે ધીરજ હોસ્પિટલ સાથે મારે વાત ચાલે છે। 96 ગામના દરેક લોકોના જો ગામમાંથી 20 જણ થશે ને તો હું ગાડી મોકલીશ એના માટે સ્પેશિયલ। એ લોકોએ ફરજિયાત ત્યાં દવાખાને આવવાનું, ત્યાં બોડી એ લોકોની ચેકઅપ થશે, જો કોઈ પ્રોબ્લેમ નીકળશે તો ત્યાં દાખલ થવાનું, એનો 1 પણ રૂપિયો તમારે ખર્ચવાનો નથી। આ આશય લઈ ચાલુ છું અને એની અંદર મેં હાલ જ વાત કરી અમારા ટ્રસ્ટને પણ મેં આમાં એડ કરી દઉં કે આ તો હું એકલો લઈને ચાલુ છું। પણ મેડમ એવું કીધું હા સાહેબ અમારો પણ આશય આ જ છે, તો મેં કીધું તમને બી એડ કરી દઉં। તો આનાથી થશે હું એક વ્યક્તિ નહીં અનેક વ્યક્તિથી થતું કાર્ય। તમે લોકો ઘરમાં 1 જણ હોય અને 5 જણ હોય એમાં કેટલો ફરક પડે, એવી રીતે છે હું એકલો કરીશ અને કદાચ આ લોકો એડ થશે તો મને ઓર મજા આવશે। તો મારો આશય આ છે કે આપણા 96 ગામ, અત્યારે મેં ખાલી 11 ગામો લીધા છે ખાલી ડેમો માટે કે ભાઈ 11 ગામોમાંથી કેટલા લોકો આમાં ભાગ લે છે। મેં તમને પહેલા કીધું જો એક ગામમાંથી 20 વ્યક્તિ પણ થશે ને તો એ લોકોએ ત્યાં નહીં આવવાનું, મેં ગાડી મોકલી, ગાડી લઈ જશે એમને પાછા મૂકી દો, એમાં તમારો કોઈ રૂપિયાનો ખર્ચો કરવાનો નહીં। જો તમને કોઈ બીમારી હશે તો ત્યાં દાખલ થવાનું, એના માટે બી ડોક્ટરો બધી ટ્રીટમેન્ટ આપે, એનો પણ રૂપિયો આપણે ખર્ચો નહીં કરવાનો। તમારું રહેવાનું, તમારું જમવાનું, તમારું પાણી, આ બધી સુવિધા અમે ત્યાં આપીએ। આ એક પહેલ ચાલુ કરી છે, પણ એના માટે હું જે તમે બધા મારી સાથે હોવા જોઈએ। થેન્ક યુ વેરી મચ। શ્રી જયભાઈ જોશી સાહેબ તાલુકા પ્રમુખ, જે આપણને 2 શબ્દો કહીને સંબોધિત કરે। ભારત માતા કી જય। આજ રોજ મણિયારા ગામ ખાતે નર નારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટ તથા વુમન વેલફેર ટ્રસ્ટ દ્વારા જે આજે નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ, બોડી ચેકઅપ તથા આંખોની તપાસ માટે આજે કાર્યક્રમ કરવામાં આવ્યો છે, એમાં મને બોલાયો છે તે બદલ પહેલાં તો એમનો ખૂબ ખૂબ આભાર। સાથે સાથે આવા અનેક કાર્યો કરતા અમારા દાદબા આવા ગામના સારા કાર્યો કરતા હોય છે અને આવા અનેક લાભો આપતા હોય છે। આ એક સેવાનું બહુ મોટું કામ છે અને સાથે મામલતદાર સાહેબે કીધું એમ કે એ પણ આવા 96 ગામમાં મેડિકલ ચેકઅપ માટે કેમ્પ રાખવાના છે। તો આપ સૌ ગામજનોને વિનંતી કે કોઈને બી આ વિષયની જાણ ના હોય તો આગળ એને જાણ કરજો અને આવી સેવાનો લાભ લેજો। ભારત માતા કી જય। અસ્તુ। શ્રી મંજુબેન પટેલ, જે રેવા વુમેન વેલફેર ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે, જે આપણા વચ્ચે આવીને 2 શબ્દ આપણને કહેશે। हिंदी में बोलूंगी तो चलेगा? વધારે સમજણ પડે છે?
हमारी ये जो रेवा वुमेन्स वेलफेयर फाउंडेशन है और नर नारायण देव चैरिटेबल ट्रस्ट, इसके थ्रू हम बहुत सारे अलग अलग गांवों में अलग अलग कार्य कर रहे हैं। जैसे हमारी बहनें हैं, घर पे बैठी हैं, उनके पास कोई काम नहीं है, उनके लिए भी हम काफ़ी अच्छे अच्छे प्रोग्राम्स काम हम लेके आए हैं, जिनमें वो घर पे बैठ के काम कर सकती हैं और उनको रोजगारी प्राप्त होगी। उन्हें किसी भी तरह की मार्केटिंग के लिए मार्केट में जाने की जरूरत नहीं है। हम मार्केट उनके पास ही लेके आए हैं। सारी कंपनियां आपसे जुड़ना चाहती हैं, हमारी बहनों से जुड़ना चाहती हैं। इन शॉर्ट हमारा ये मतलब है कि हमारे पास काम है, हमारी बहनें जो हमें सपोर्ट करें, हमारे भाई जो हमें सपोर्ट करें, हमारे जो अधिकारी श्री हमें सपोर्ट करें, तो काफी अच्छा काम हम वाघोडिया तालुका में कर सकते हैं अपनी बहनों के लिए और घर बैठे रोजगार उनको मिलेगा। तो धन्यवाद। आज जितने भी अतिथि श्री आए हैं, राघवा, अक्षिता बहन, मैं बनियारा गांव का भी तहे दिल से धन्यवाद देना चाहूँगी कि वो आज यहाँ पे लोग जुड़े हुए हैं। तो हम आपके लिए कार्य करते रहेंगे, बस ऐसे ही आपका सपोर्ट हमें चाहिए। સોલંકી કરશે, તાળીઓથી તેમને વધાવીશું, તાળીઓના ગડગડાટથી તેમને વધાવીશું. अपना सौने पे वाक्य कहे, तेमने नम्र विनंती करूँ। बनियारा के सभी ग्रामस्थों को मेरा दिल से बहुत बहुत आशीर्वाद और बहुत बहुत धन्यवाद। बनियारा में पहली बार आया हूं मैं, जबकि मैं यहाँ 19 साल से रहता हूँ। 19 साल हो गए मुझे। कोई जानता है कि नहीं? हमें नहीं जानता है, पर मैं आप सभी को जानता हूँ। और सबसे महत्वपूर्ण बात, सोलंकी जिनका आज जन्म दिवस भी है, और आज वो जन्म दिवस इसीलिए नहीं मनाते क्योंकि आज ही के दिन उनके पिताजी भगवान के पास में अपनी सेवा देने के लिए पहुंच गए, इसीलिए वो अपना जन्म दिवस नहीं मनाते। शायद आपको नहीं पता था, मुझे पता था, इसीलिए मैं अक्षिता को जन्मदिवस की बहुत बहुत शुभकामना देता हूं और उनके पिता की पवित्र आत्मा के लिए भी नमन करता हूं। उनको शांति मिले, ये मेरी प्रार्थना भगवान के चरणों में। और ये जो कैंप लगाया हुआ है यहाँ, इसके पीछे का मकसद क्या है, इसके पीछे का उद्देश्य क्या है, वही उद्देश्य आप लोगों को सबसे महत्वपूर्ण बात ये समझ में आना चाहिए कि इसका उद्देश्य क्या है। ये रक्त से संबंधित कार्य है ना, रक्त से संबंधित कार्य है ना। तुम्हारे धमनियों में रक्त बहता है चाहिए। हालांकि इस विषय में मैं बोल नहीं पा रहा हूं, मुझे क्या बोलना है, लेकिन इतना अवश्य समझ लीजिएगा कि जहां पर गांव का संबंध आता है, जहां पर धर्म का संबंध आता है, जहां हमारे अस्मिता का संबंध आता है, जहां हमारे देश का संबंध आता है, जहां हमारे संस्कार का संबंध आता है, जहां हमारे संस्कृति का संबंध आता है, वहां पर अपना बहुमूल्य समय हमें देना ही चाहिए। सुबह हमारे पास सबसे पहला फोन हमारे युग चैनल के मालिक है, हमारे आहुति बेन, उन्होंने मुझे कॉल किया, महाराज आप वडोदरा आ रहे हो? मैंने बोला मैं वडोदरा तो नहीं आ रहा हूँ, मैं बनियारा जा रहा हूँ, ठीक है। और वो अपना सारा कार्य छोड़ करके यहाँ आए। उनका बहुत और उनके टीम का बहुत स्नेह मुझे मिलता है और ऐसा ही स्नेह मुझे आगे भी मिलता रहे, ये मैं प्रार्थना करूंगा उनसे भी और भगवान से भी। तो सभी ग्रामीणों को, सभी ग्रामस्थों को और यहाँ पर जितने अभी इस समय जुड़े हुए हैं सभी को मेरा हृदय से आशीर्वाद और यही अपील करूंगा कि हमें केवल और केवल हमारे धर्म के साथ जुड़े रहना है। धर्म के साथ जुड़े रहना इसका मतलब ये नहीं कि मंदिर में जाकर के घंटा बजाओ, मंदिर में जाकर के आरती करो, मंदिर में जाकर दान करो, मंदिर में जाकर के अपना समय इसलिए देना है क्योंकि आने वाला समय आपका धर्म बर्बाद करने वाले लोग अभी हावी हो रहे हैं। पता है ना आपको? क्या मैं उस संबंध में बोलूं? नहीं। तो हमें जो धर्म को बचाने वाले लोग हैं, जो राष्ट्र को बचाने वाले लोग हैं, जो राष्ट्र को स्थिर करने वाले लोग हैं, जो तुम्हारी बहन बेटियों के आबरू पर बुरी नजर डालने वाले लोग हैं, उनके ऊपर अंकुश रखने वाले लोग हैं, उनके साथ आपको खड़े रहना होगा, उनका साथ देना होगा, तभी आपका राष्ट्र और आपका गांव बचेगा। और हमारी संस्कृति गांवों ने बचा कर रखी। जो छोटे छोटे गांव है ना, जब आते हैं हम तो जय श्री राम बोलते हैं, जय श्री कृष्ण बोलते हैं, कोई साधु सन्यासी आते हैं तो उनके चरणों में झुकते हैं। ये हमें गांव के बाहर नहीं मिलता है देखने के लिए। तो हमारी संस्कृति किसने बचा के रखी है? गांव ने, गांव ने। तो मैं यही अपील करूंगा और यही प्रार्थना करूंगा। आपके गांव में पहली बार मैं आया हूं तो ज्यादा मैं आपका समय नहीं लूंगा, बस हृदय से यही अपील करूंगा कि अपना समय ज्यादा से ज्यादा केवल हिंदुत्व और हिंदुस्तान के लिए देना होगा। और वर्तमान में हिंदुस्तान की बागडोर किसके हाथ में है और वर्तमान में हिंदुस्तान को कौन संभाले बैठा है वो भी आपने देखा। कौन संभाला है पता है क्या? क्या है उसका नाम? भाई मैं किसी राजकीय प्रचार करने नहीं आया हूं, लेकिन मैं राजकीय प्रचार करने ही आया हूं, ऐसे समझ लीजिए। मैं केवल नरेंद्र मोदी जी के साथ में हूं, आगे भी था और आगे भी रहूंगा, ठीक है। हमें केवल और केवल राष्ट्रीय विचारधारा के साथ अपने आप को समर्पित करना है, ठीक है। जय श्री राम। और हमारे
साहब भी हमारी बहुत सहायता करते हैं, ध्यान रखते हैं आश्रम का। मेरा आश्रम का है, आप लोगों को शायद पता ना होगा, क्योंकि ज्यादा मैं अपने आश्रम का प्रचार कभी किया नहीं। मेरा जीवन का केवल और केवल एक ही ध्येय है, एक ही मकसद है, मेरा उत्तम राष्ट्र, मेरा उत्तम भारत, मेरे शहर, मेरे गांव, मेरी संस्कृति, मेरी सभ्यता। अगर आपका चरित्र उज्जवल रहेगा तो आपका धर्म भी बचे रहेगा। आपका चरित्र अच्छा रहेगा तो आप राष्ट्र को भी बचा करके रखोगे, और आपका चरित्र केवल धर्म तक स्थिर रहेगा। इसलिए धर्म, धर्मात्मा, देश और देश हितैषी बात करने वालों के साथ थोड़ा सा ही सही आपको समय बिताना होगा। आप सभी को बहुत बहुत साधुवाद, आशीर्वाद। जितने यहाँ पधारे हैं उनका बहुत बहुत धन्यवाद, और जिन्होंने मुझे देखा है उन सबको दिल से आशीर्वाद। जिन्होंने नहीं देखा है उनको भी दिल से आशीर्वाद। बस जब भी मुझे आवाज दोगे गाँव में आऊंगा, और किसी सम्मान की अभिलाषा इस सन्यासी को नहीं है। ऐसे आए फूल डाले, इतने फूल डालने से बेहतर उतना पैसा मुझे दे देते तो मैं कहीं डालता नहीं। ठीक है, क्यों अक्षिता? दिल से आशीर्वाद। और आगामी आने वाले भविष्य में कुछ ऐसे लोग चाहिए हमें जो मेरे देश का, मेरे गांव का नेतृत्व कर सके, और ऐसे ही लोगों के प्रोग्राम में ये सन्यासी जाता है जिनको वो चुनता है। ठीक है, हीरो की कीमत कौन करता है? तो ये जोहरी यहाँ बैठा है, और यहाँ हीरे भी है। एक अकेला हीरा नहीं, और भी है यहाँ। ठीक है, आने वाले भविष्य में यहाँ से कुछ लोग जो इस समय यहाँ बैठे हैं, आने वाले समय में मेरे गुजरात पर राज करेंगे। जय श्री राम, वंदे मातरम, भारत माता की जय। છત્રથી ઠાકોરભાઈ કરશે। ગુજરાતથી વધાવીશું તેમને। નર નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। એના મંચ ઉપર બિરાજમાન પરમ પૂજ્ય સંતના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું। અન્ય મંચસ્થ મહાનુભાવો અને ખૂબ મોટી સંખ્યામાં પધારેલ સૌ ગામના વડીલો, માતાઓ, બહેનો અને યુવાનો, આમ તો આપણા અસ્મિતાબાના પિતાજીના આજના દિવસે એમને હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું। અને અસ્મિતાબા ખરેખર સાચા સમાજ સેવક તરીકે જે આજુબાજુના ગામની અંદર અને અમારા વડોદરા શહેરની અંદર પણ ખૂબ સેવાકીય પ્રવૃત્તિ કરે છે। એ બદલ એમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે આજે એમનો જન્મદિવસ પણ છે, એટલે ગુરુજીને પ્રાર્થના કરું છું કે એમના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સારું આયુષ્ય અને સારું આરોગ્ય આપે। એ જ આજના દિવસે મારી હૃદયથી એમને શુભકામનાઓ છે। સાથે સાથે આપ સૌ ઘણા સમયથી અહીંયા બેઠા છો, મારે આવવામાં મોડું છું, 3 જ બેસણાઓ હતા, એટલે આપની દિલગીરી વ્યક્ત કરું છું। આપ સૌ જ્યાં ક્યાંય મારી જરૂર પડે તો હું આપની સાથે છું। વિશેષ ના કહેતા મને બોલાયો, મારું સન્માન કરું, એ બદલ અસ્મિતાબા અને ગ્રામજનોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર। એના માટે બધાને સ્વાગત કરું છું, અભિનંદન કરું છું। આપ સૌ શ્રીએ અમને બધાને સાંભળ્યા એની માટે ખૂબ ખૂબ આભાર। આપણો કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે। અહીંયા નામ લખાવીને અંદરની સાઈડ ચેકઅપ થાય છે, તો આપ એક એક કરીને અંદર જઈ શકો છો। થેન્ક યુ।
લઈ લો નજીક જોવામાં જે તકલીફ પડે છે ને સોમાં દોરો કરવામાં આંખમાં જોવામાં એના માટે ચશ્મા આપવું પડે હા એમાં વધારે બહારથી ચશ્મા લઈ લો બરાબર મોબાઈલ નંબર યાદ છે ભૈયા ગામના નામ બોલી ધીરજભાઈ તમારી ઉંમર કેટલી 53 ઓપરેશન બી બાજુ થઈ ગયા છે કાકા તમારા મોતિયાનું ઓપરેશન બધી બાજુ થઈ ગયા છે ઉપાય નાખવાનું ચાલુ છે ત્યારે મોતી વાળું અહીં ડાળી મૂકી લઈ લો આ બાજુ નજીક જોવામાં તકલીફ પડે છે નીકળતું નહીં કેટલા ટાઈમથી તકલીફ છે ઓપરેશન કરાય કેટલો ટાઈમ થયો લઈ લો સામાન નામ બોલે એનો આવો જે નામ બોલે એમ કરાવો કોઈ મોતિયાની અસર બતાવે છે કાકા તમે ચશ્મા લખું દીધું અસર તો આપશે તમને મોતિયા માટે બહાર બતાવું ઓપરેશન થઈ વાંચો વાંચો નોર્મલી જો ચિંતા માથું રહે છે બધી પાણી જેવું લાભાર્થીએ લાભ લીધો લાભ લીધો 66 નંબર ચાલુ 180 સુધી નામ આપણે શું રાખીએ છીએ એ લોકોનું સફર અને રેન્ડમ નંબર સુધી અને
शारदा बेगम. સાથે પધારેલ સર્વ સવારે આવ્યા હતા મામલતદાર શ્રી, ત્યાર પછી તાલુકા પ્રમુખ જયભાઈ જોશી અને બાપુ સાથે પધારેલ સર્વનો હું ખૂબ આભાર વ્યક્ત કરું છું, જેમને અમારા આમંત્રણને ફક્ત અમે ફોન પર કીધું છે અને બધાને અમે સોશિયલ મીડિયા પર મેસેજ મોકલ્યા છે અને આટલે બધા ટૂંક સમયમાં અમારી સાથે જોડાયા, અમારા પ્રોગ્રામમાં આવ્યા, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. થેન્ક યુ સો મચ.